હેલો ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે। મિત્રો આપણે રીઝનિંગ જે ખાસ દિશા અને અંતર આપણે અત્યારે હાલ સમજી રહ્યા છે। મિત્રો આ બે ભાગ જો તમે ન જોયા હોય, આજે ત્રીજો ભાગ આપણે સમજીએ છીએ। દિશા અંતર આધારિત મિત્રો 4 થી 5 પેટર્ન છે। એ પેટર્નની બહાર આપણે એક્ઝામમાં પ્રશ્ન નહીં હોય અને નહીં હોય। પહેલી વાત આપણે કરી, કોઈ પણ વ્યક્તિ છે ઉત્તર દિશામાં ગયો, પછી ડાબી બાજુ વળ્યો, જમણી બાજુ વળ્યો, હવે એનું મુખ કઈ દિશામાં કે પ્રશ્ન। બીજું કે આ પેટર્ન આપણે સમજીતી કે જીતુ છે 10 કિલોમીટર ઉત્તર દિશામાં જાય, ત્યાંથી ડાબી બાજુ 2 કિલોમીટર જાય છે, પછી પાછો ત્યાંથી પૂર્વ દિશામાં 8 કિલોમીટર ચાલે છે, તો પોતાના મૂળ પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર છે અને અંતર શોધવાના દાખલા। તો અહીંયા મિત્રો આજે એ જ પેટર્નને આગળ વધારીએ છીએ। ખાસ મિત્રો જોઈએ કે ફાલ્ગુની પોતાના ઘરેથી પૂર્વ દિશામાં 10 કિલોમીટર, ત્યારબાદ ઉત્તર દિશામાં 5 કિલોમીટર ચાલે છે। હવે કોઈ વ્યક્તિની વાત છે મિત્રો, તો આ રીતે આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આમ કરવાનું। ઓકે, અને હવે આ ફાલ્ગુની હશે, આપણે સમજી લે। ઓકે, પોતાના ઘરેથી આ એનું ઘર સમજો કે આ પોતાનું ઘર છે। ઓકે, હવે ત્યાંથી મિત્રો પૂર્વ દિશામાં, પૂર્વ દિશા એટલે મિત્રો આપણને ખબર છે કે આ દિશા આપણી પૂર્વ થાય, એટલે આ દિશામાં ફાલ્ગુની અહીંયા 10 કિલોમીટર ચાલે છે, 10 કિમી। ઓકે, જમણી ડાબીની વાત અહીંયા થઈ નથી મિત્રો। ત્યારબાદ ઉત્તર દિશામાં, હવે મિત્રો જો અહીંયાથી હવે થોડુંક નીચે જઈએ તો તમને દેખાય, અહીંયાથી મિત્રો આ કઈ દિશામાં? પૂર્વ દિશામાં મિત્રો, એટલે અહીંયા પહોંચ્યા। હવે અહીંયાથી ઉત્તર દિશા, હવે અહીંયા ઊભો હોય મિત્રો અહીંયા, તો મારી ઉત્તર દિશા કઈ થાય? ઉપર થશે। તો હવે ત્યાંથી 5 કિલોમીટર ક્યાં? ઉત્તર દિશામાં જાય છે, એટલે અહીંથી મિત્રો આપણે અહીંયા આપણે સમજીએ કે 5 કિલોમીટર આપણે ઉત્તર તરફ અહીંયાથી પ્રયાણ કર્યું। સમજાય તો મિત્રો હા પાડો। ડ્રો કરવામાં ખાસ ભૂલ ન કરતા, આ રીતે આપણે દોરવાનું પરીક્ષામાં પણ છે રફ કામ, જેથી કરીને તમને એક્ઝામ સમયે આવા પ્રશ્નો વાંચીને જવાબ આપી શકો। ઓકે, ત્યારબાદ પશ્ચિમ દિશા, હવે મિત્રો અહીંયા હું પહોંચ્યો હોય તો આ મારી ઉત્તર થશે, આ નીચે દક્ષિણ, આ પૂર્વ અને પશ્ચિમ। તો પશ્ચિમ એટલે મિત્રો મારે આ બાજુ જવું પડશે। કેટલા કિલોમીટર? 10 કિલોમીટર। હવે હું 10 કિલોમીટર મિત્રો અહીંયા જાઉં છું। મેં આની પહેલા પણ કીધું મિત્રો, જો આપણે ડ્રો આવો નકશો જે સામાન્ય આપણે બનાવતા હોય, અહીંયાથી સમજો કે ભાઈ હું પૂર્વ દિશા પર 10 ગયો, પછી અહીંયાથી હું 5 આમ ગયો, 5 કિલોમીટર। હવે અહીંયાથી પાછું મારે પશ્ચિમમાં 10 જવું છે, હું 10 અહીંયા સુધી લીટી દોરું, તો મિત્રો આ લીટી 10 કિલોમીટરની અને આ 10 કિલોમીટરની, તો બંને વચ્ચે તમે લીટી દોરવામાં, ડ્રો કરવામાં કઈ ભૂલ કરો છો। તો એવી રીતે સૂઝબૂઝ સાથે મિત્રો, હું ખાસ કહું છું સૂઝબૂઝ, કે ભાઈ મને ખબર છે કે આ 10 જ છે, તો આ 10 અહીંયા પટે, તો એ રીતે જો મેં અહીંયા બ્લુ લીટી તમારા સામે કરી। હવે કેમ કે તમને ખબર પડે એક્ઝામ આવા પ્રશ્નો જો લોજિક થી જવાબ આપવાનો છે। 10 કિલોમીટર મિત્રો, એટલે અહીંયાથી આ 10 જ હતું મિત્રો, 10 કિલોમીટર, તો એમ અહીંયા 10 કિલોમીટર છે। હવે તે પોતાના ઘરેથી, પોતાનું ઘર મિત્રો આ ગયું, આ એનું ઘર હતું સમજો, તો આ ઘરેથી પોતે કેટલા મીટર દૂર હશે? તો મિત્રો એનું આપણે અંતર શોધવાનું છે, ફક્ત ને ફક્ત આટલું, અહીંયાથી અહીંયા સુધીનું। હવે તમે લોજિક વિચારો મિત્રો, અહીંયાથી અહીંયા 5 કિલોમીટર છે, તો આ પણ કેટલું હોય? 5 કિલોમીટર મિત્રો। આ રીતે લંબચોરસ થાય, આ 10, આ 5, આ 10, તો આપણે આ શોધવાનું હોય, તો આ 5 હોય તો આ 5 છે, આ કેટલું હોય? 5, તો જવાબ આવશે કિલોમીટર। જો સમજાય તો મિત્રો હા પાડો કે આ કોન્સેપ્ટ એકદમ મિત્રો તમને આ પેટર્નની બહાર નહીં પૂછાય, લખી લેજો મિત્રો। આ પેટર્ન મેં તમને જેટલી રીતના દાખલા અલગ અલગ કરાવ્યા છે, એ રીતે જ એક્ઝામમાં પૂછાશે ને પૂછાશે। જોજો, કેમ કે અમે જે વસ્તુ અનુભવ પરથી, તમારે મિત્રો જ્ઞાન સાધનાની એક્ઝામ હોય કે એને મળશે, કે મિત્રો તમારે સૈનિક શાળા આ એક્ઝામના આવા જ કોન્સેપ્ટને લોકો લઈ જાય છે। એક કોન્સેપ્ટ ખૂબ સરસ છે મિત્રો, જીતુ સવારના સાયકલ લઈ પૂર્વ દિશામાં 5 કિલોમીટર ચાલે છે। ઓકે, સમજો હવે આ જીતુ, ઓકે, પોતે પૂર્વ દિશા, તો હવે દિશા વિશે આપણને ખબર છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, એટલે જીતુભાઈ છે સમજો અહીંયાથી આમ કેટલા કિલોમીટર? 5 કિલોમીટર મિત્રો અહીંયાથી જીતુભાઈ સાયકલ લઈને નીકળ્યા સમજો કે જો। હવે અંતર કાપે, ત્યારબાદ દક્ષિણ, એટલે મિત્રો અહીંયા હું પહોંચ્યો હોય તો મારું દક્ષિણ ક્યાં થશે? અહીંયા હું પહોંચું તો આ ઉત્તર થાય, દક્ષિણ ક્યાં થાય? નીચે। તો મિત્રો મારે નીચે કેટલા કિલોમીટર? 12 કિલોમીટર અંતર કાપવાનું છે। તો અહીંયા હું મિત્રો આ રીતે 12 કિલોમીટર હું ડ્રો કરું છું। અહીંયા સમજો મિત્રો, પેલા અહીંથી પૂર્વ દિશા એટલે આ બાજુ હું ગયો 5 કિલોમીટર સાયકલ લઈને, પછી નીચે ગયો કેટલા કિલોમીટર? 12 કિલોમીટર। ત્યાર
અંતર કાપે તો જીતુએ સ્થળાંતર નું મૂલ્ય કેટલું, જીતુએ કાપેલું સ્થળાંતર, જીતુએ કાપેલું અંતર. એટલે મિત્રો અહીંયા આપણે પહોંચ્યા હોય, સમજો અહીંયા હું પહોંચ્યો છું મારે અહીંયા સુધી, એટલે આ રીતે મારે અહીંયા તૂટક રેખા તમને હું દોરી બતાવું છું કે ભાઈ અહીંયાથી અહીંયાનું, મિત્રો અહીંયાથી અહીંયા સુધીનું અંતર શોધવાનું છે. અને જો મિત્રો આને આપણે ભૂમિતિના કોન્સેપ્ટથી જોઈએ તો પાયથાગોરસનો પ્રમેય, પાયથાગોરસની ત્રિપુટી. મિત્રો આવા પ્રશ્નો હોય ને તો તમારે કાંઈ કરવાનું ખાતું નથી. જો તમને પાયથાગોરસની ત્રિપુટી, અહીંયા મિત્રો બોર્ડ ઉપર ખાસ ધ્યાન આપજો, પાયથાગોરસની ત્રિપુટી જો ગોખી નાખશો ને તોય તમને આવડી જશે. 3 4 મિત્રો એક બાજુ 3 હોય, બીજી 4 હોય, તો ત્રીજી બાજુ કઈ આવે 5 કર્ણો. એટલે મિત્રો હમણાં તમને સમજાઈ દો કે ભાઈ આ રીતે આપણે કરીએ બે, તો આને આપણે A B અને C, તો એક જ મિનિટમાં A B અને C આ રીતે આપણે પાયથાગોરસનો પ્રમેય આવે છે. તો આનું એક સૂત્ર છે કે ભાઈ કર્ણ આ શોધવાનું હોય. મિત્રો આ ત્રિકોણને આપણે ઉલટો કરી નાખીએ, ઉલટો છે ચત્તો કરીએ તો આ રીતે કંઈક દેખાય, તો આ બાજુ A અને C આપણે બાજુ શોધવાની હોય. એનું સૂત્ર છે AC નો સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર. આ એક સૂત્ર છે. આવું સૂત્ર મૂકવાનો સમય બગાડવો એને કરતા શોર્ટ ટ્રીક આપી દઉં. જો એક બાજુ 3 જીતુ 3 કિલોમીટર પૂર્વમાં ચાલે, પછી ત્યાંથી મિત્રો પશ્ચિમમાં 4 કિલોમીટર ચાલે, તો જીતુનું પ્રસ્થાન બિંદુથી અંતર કેટલું, તો મિત્રો આ જીતુ છે આ ઉત્તર દિશામાં કેટલા 3 કિલોમીટર ચાલ્યો, અને ત્યાંથી મિત્રો એમ કે પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર ચાલ્યો. તો હવે અહીંયાથી અહીંયાનું અંતર શોધો તો આ અંતર શું થાય 5 આવશે. કેમ કે ત્રિપુટી છે 3 4 અને 5. બીજું 6 8 અને 10, 6 8 અને તો જવાબ આવશે 10 તમારો. ત્રીજું 5 હોય 12 હોય તો જવાબ આવે 13. 5 12 13. મિત્રો આ તમારે ગોખવા હોય તો ગોખી નાખો. પાયથાગોરસની ત્રિપુટીને ગોખવી હોય તો ગોખી નાખો. 3 4 આપે કોઈ પણ રીતે આવી રીતે કાટકોણની અંદર મિત્રો આવું કંઈક બનતું હોય તોની વાત છે. જો અહીંયાથી આ દિશામાં પછી કાટકોણ ઉપર જાય નીચે જાય, જો આ રીતે કંઈક આકૃતિ તમારે થાય પરીક્ષામાં તો પાયથાગોરસની ત્રિપુટી છે. આનો જવાબ સીધો હું તમને કીધું 13 આવે. એક બાજુ મેં તમને ઉદાહરણ આપ્યું છે અહીંયા, જો સમજી લો. આ દાખલો પહેલા આપણે કરીએ પછી આપણે આગળ વધીએ. જો આ બાજુ આપણે શોધવી, જો આને આપણે A B C નામ આપી દઈએ, અહીંયા A B અને C આ રીતે નામ આપી દઈએ A B C, તો આપણે AC નો સ્ક્વેર જોતો છે. આ આપણે સૂત્ર મુજબની વાત કરીએ તો કાઈ નથી મિત્રો, AC બરાબર આ રીતે સ્ક્વેર બરાબર A B નો વર્ગ વત્તા BC નો વર્ગ. એટલે અહીંયા બે બાજુ આપી છે 5 નો વર્ગ વત્તા 12 નો વર્ગ બરાબર AC નો સ્ક્વેર. 5 નો વર્ગ 25 144 169. મિત્રો 129 AC નો સ્ક્વેર છે, તો AC બરાબર આપણે બાજુ શોધવી તો 13 નો વર્ગ 13 ગુણ્યા 13 169 થાય. તો આ દાખલો મિત્રો જો સમજાઈ ગયો તો હા પાડો. મેં તમને એની ત્રિપુટી કીધી છે. હવે આ જ રકમને જીતુને બદલે એમ લખી નાખે મોહન. મિત્રો મોહન સાયકલ લઈને અથવા મોટરસાયકલ લઈને પૂર્વ દિશાને બદલે અહીં ઉત્તર દિશા કરે. સમજો ઉત્તર દિશામાં મિત્રો અહીંયા લખી નાખે 3 કિલોમીટર જાય છે. ઓકે, હવે અહીંયા જો અહીંયા મિત્રો તમે ખાસ બોર્ડ ઉપર ધ્યાન આપો. અહીંયા મારી સામે હવે મોહન છે ઉત્તર દિશામાં, અહીંથી મિત્રો અહીંયા ગયો કેટલા કિલોમીટર 3 કિલોમીટર. હવે તમારે કઈ બાજુ વાળવો છે મિત્રો, તમારે કઈ બાજુ, આ બાજુ જવું આ બાજુ કઈ વાંધો નહીં. અહીંથી જો આ બાજુ જવું તો પૂર્વ દિશા બોલો, આ બાજુ જવું તો પશ્ચિમ. તો અહીંયા મિત્રો આપણે સીધું એને કઈ દક્ષિણ પૂર્વ નહીં, તો ત્યારબાદ તે લખી નાખો પશ્ચિમ દિશામાં. એટલે પશ્ચિમ મિત્રો આની કઈ થી આ થાય ને દિશામાં અહીંયા લખી નાખો 3 ને 4, અહીં 4 કિલોમીટર ચાલ્યા તો 4 કિલોમીટર. તો જીતુને બદલે મોહને કાપેલું અંતર કેટલું, તો અહીંયાથી મારે અહીંયા સુધીનું અંતર ગોતવાનું છે. 3 4 આ કેટલું આવે 5. ગણતરી કરવી હોય તો અહીં કરી લ્યો. 3 નો વર્ગ ચોકે ચોકે 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 16 વત્તા 25 તો AC નો સ્ક્વેર બરાબર 25. તો AC બરાબર કેટલા આવશે 5. મેં તમને જે ત્રિપુટી આપી મિત્રો ત્રિપુટી જ યાદ રાખો તો આ દાખલા તમારા સરળ થઈ જશે. મિત્રો હવે વધુ પ્રેક્ટિસ માટે તમારે એક જ કામ કરવું પડે, શું બુક્સમાં દાખલા પેટર્ન વાઇઝ કરવા પડશે. જો બુક્સની અંદર પેટર્ન વાઇઝ દાખલા તમે કરશો તો તમને આ બધા દાખલા સમજાઈ જશે. તો અહીંયા સુધી આપણે આ ટોપિક્સ રાખીએ છીએ. ઓકે, હવે એક પડછાયા વાળો મુદ્દો છે એ તમને ખાસ લઈ દો. તો મિત્રો આ એક ખાસ ટોપિક મિત્રો આ અને આ બે ખૂબ અગત્યના છે. જોઈ લેજો, એક્ઝામ સમય તમને ખાસ ઉપયોગી બનશે. તો અહીંયા સુધી મિત્રો આજનો વિડીયો રાખીએ છીએ.
ફરી પાછા મળશું. જય હિન્દ, જય ભારત.